જીવિશાબેન, સરકાર દ્વારા આજે બેગ ફ્રી ડેની વાત કરવામાં આવી હતી. શનિવાર તમામ શનિવાર વિદ્યાર્થીઓ બેગ લઈને નહીં આવી શકે. ક્યાં કોમ્યુનિકેશનમાં ગેપ રહી ગઈ છે કે અહીંયા વિદ્યાર્થીઓ જે આવ્યા છે તે બેગ લઈને આવ્યા છે? શિક્ષક એકચ્યુઅલી સરકારનો જે અભિગમ છે બહુ જ સારો છે બાળકો માટે, અમને પણ ગમ્યો. પણ વસ્તુ એ છે કે બહુ ટૂંક સમયમાં અમને જાણ થઈ છે આ વસ્તુની. હવે એમાં થોડો સમય મળ્યો હોત તો વધારે સારું હતું, અને હજી અમને લગભગ એકાદ અઠવાડિયું થશે આ વસ્તુને ફોલો કરતાં. નેક્સ્ટ સેટરડે અથવા નેક્સ્ટ ટુ નેક્સ્ટ સેટરડેથી અમે પણ આ વસ્તુ ફોલો કરવાના જ છીએ. પણ લગભગ જો થોડોક વધારે ટાઈમ મળ્યો હોત તો વધારે સારું હતું. શા માટે ટાઈમ મેળવવાની કે મેનેજમેન્ટને લઈને? હા, એકચ્યુઅલી અમે જે મેનેજમેન્ટ કર્યું હોય, અમે નાના લાઈક 1 to 8માં અમે વીકલી ટેસ્ટ ગોઠવી હોય આ તે, તો એના માટે અમે ટાઈમ ટેબલ સેટ કર્યું હોય. હવે અમારે આખું ટાઈમ ટેબલ ફેરવવું પડે, બાળકોને અમારે અભ્યાસક્રમ પણ થોડોક ઓછો કરવો પડે, વધારે કરવો પડે. જો સમય લાંબો થાય તો અમારે અભ્યાસક્રમ પણ વધારવો પડે. એટલે અમે વીકલી ટેસ્ટ પણ ટીચર્સ લેતા હોય છે. તો હવે એ બધું મેનેજ કરતાં થોડીક પણ વાર લાગે. એટલે જો થોડોક વધારે સમય મળ્યો હોત તો વધારે સારું હતું.